હવે જો આ બાદ તો બારા બધે પેલા બેઠો એમ કહી દે તો ઓ ઉભરે કાતો છે જ લઈને આવ પૈસા એટલા બધા. હા તો સંગીતા ભાભીને તો વહેલા બેસી ગયો. ગુડ મોર્નિંગ. રાધે રાધે કરી દો. રાધે રાધે. બેઠો તો જો હોય તો વહેલા તો પપ્પાને તો તૈયાર થઈ ગયા. હાથ તો મમ્મી દે મમ્મી શું હેડે વહેલા તૈયાર થઈ ગયા. કેમ ખબર લે કોની ખબર લે પપ્પા તૈયાર થઈ ગયા. આપણે હા હેડ આવ્યો અમદાવાદ વાળો કાલે આવી જજો. તે વિવાહ હોય તો તમારે થોડુંક ફરવાનું વાત કરો. બધી બાજુ થોડું ફરવાનું પણ આજે જવાનું કાલે ઘેર આવવાનું. 3 દાડા થોડું રહેવાનું. આવી જાય શેખપુર પછી ભગવાન પછી તો 3 દાડા હજી ફરવાનું છે. ઢોર વાળા તો પેલા બેઠા એમ કહી જે હોય. રાધે રાધે કરી દે. રાધે 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 કરી દે. હા લઈ જા મમ્મી. મમ્મી લઈ જા. જા મેશ્યુ અંકાથી મેશ્યુ જા જા જવું છે. આવજો ટાટા ટાટા કદો ટાટા ટાટા ટિફિન કહું છું આઈ હેડી એ તૈયાર હો આમ બોલે તે આવજો જલ્દી પાછો આવજો કાલે હો. કાલ પાછો આવજો. એ 3 દાડાનો પ્રવાસ શકું આ તો પ્રકાશ 3 દાડાનો પ્રવાસ શકું. હા આ તો મને લાગે વળે તો વળે ને. અને ઓ તો એ તો જેમ લગ્ન કરવા બેઠા હતા હું બધું લઈને મોરિયા મન તો પ્યારા તો મને છૂટો ચપ્પલ મેલો જ રાતી તો. ચલો ગુડ મોર્નિંગ પ્રકાશ. ગુડ મોર્નિંગ. ઓ તો પપ્પાને તો ગાઈસ મમ્મી 2 જણા જતો રહેશે મામાના ઘેર. હવે 2-3 દિવસે ઘેર છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ આવી જઈ છે. ચાને તો વકન તો સૃષ્ટિ બેસી છે ત્રિશુને લઈ નહીં ત્રિશુભાઈ ત્રિશુને રમાડે છે સૃષ્ટિ. અને હવે સંગીતા ભાભીએ ચાલુ કરી દીધું છે પોતું મારવાનું. તો વકન પોતું મારી દીધું છે. પ્રકાશને તો ખેતરમાં જતો રહે. તેજલ ભાભીને 2 જણો અને મેશ્યુ વેરેમાં જુઓ. મેશ્યુ એ મેશ્યુ રમાડો રમાડો. તો ચલો હવે તો બધો રમે છે છોકરો સૃષ્ટિને રાખે છે 2 જણો છોકરો અને પોતું મારે. તો ચલો આપણે જઈએ ખેતરમાં. તેજલ ભાભી પ્રકાશને 2 જતો રહેશે ખેતરમાં. અને હવે આજે લગ્નમાં જવાનું સાથે ચમ થાય છે એવું કોઈ ફાઇનલ ખબર નહીં. કારણ કે કાલ તો આપણે તૈયાર થયા હતા પણ કાલ તો નહોતા જ આથી કરી નહોતા. હવે આજે કેવું થાય છે જવાનું થાય છે કે નહીં થતું. કારણ કે છે ને મમ્મી પપ્પાને ઘરે નહીં એટલે કદાચ જવાનું થાય ના થાય કોઈ નક્કી નહીં. તો હોય તો જો તેજલ ભાભીને તો સારવાર માટે આવી ગયો છે. તો હવે તેજલ ભાભી વાટે છે ને પેલી સાઈડ પ્રકાશ વાટે. જો સાર વાટવાની ચાલુ થઈ જશે. એક પોટલું સાર થઈ જવા આવી છે. 2 જણાના આવા ખાસ નહીં એટલે જ કહું. વાટ નાખો ઝૂંટો બૂંટો વધુ નહીં. 3 દાડો ચાલે એક બાર ઘણો થઈ ગયો. પછી તો બધા ભેગો થઈને ગમે જે વાટશી. ના મમ્મીને એકલો નહીં તા એ લાવશો કે પણ બધા ભેગો થઈને લાવીએ ચાલે નહીં. બધા નીચે લઈ આવવાની થોડી કોણ કરું બસ. પણ આ બાજરી છેલ્લી વધી છે આપણી. તો કદાચ આપણે હેડો બાજરી જોવા માટે જઈએ. તો ઘણા દિવસ પછી પણ પેલા છે ને બહુ જ કરું પણ પેલા તો બતાવી દઉં પ્રકાશ જોયે પેલો રહ્યો પ્રકાશ થયો. હા
તો એ બાપડા બોલી બોલીને સારો અડવા કાઢ્યો હા તે બોલી બોલીને કાઢે છે ને જેમ સારા તો વાઈટ સાર તો વાઈટ નાખી પણ તવન તમને બોલ જ નહીં તવન તો એ કાઢ્યો હો ભલે કાઢ્યો પણ તવન તમને બોલ જ નહીં એટલે ચલો હવે સાર વાટે એટલી ઘડી આપણે ઓટો મારતા એ ખેતર બાજુ બાજરી તો એવી થઈ છે ને કાંઈ મોટી મોટી કશે ને હજી બાજરીઓ નહીં હા બાજરીઓ એવું જો આવું બાજરી જ નીકળી તો આપણે છે ને બાજરી તો શું સળી બતાવે ખબર ચંદન ઉપર ચડી બાજરી જોવા માટે મારે જોવી છે તો હવે નહીં બતાવું તો કાંઈ આપણે તો ચડી જાય છીએ લેબડા પર પણ બાજરી જોવા માટે સ્પેશિયલ ચડ્યા હતા જુઓ બહુ મસ્ત મસ્ત બાજરી થઈ ગઈ છે અને કેટલી મસ્ત લાગે પપ્પાને આવે ને એટલે પૈયે આપણે થઈ ગયા છીએ તૈયાર અને આપણે જઈ રહ્યા છીએ હવે લગ્નમાં તો શો જઈએ છીએ લગ્નમાં એ તો કહી દઉં કાલે આપણે જતા હતા અને વચ્ચેથી પાછા આવ્યા હતા પણ આજે કમ્પ્લીટ જઈ રહ્યા છીએ બાદરપુર ગઈ આમાં ગાઈ છો કીડર બાજુ બાનું શું થાય હા બાના પિયરમાં જઈએ છીએ ઉઠી ગયો એટલે તીસલો ઉઠી ગયો હા તો જો હવે તો તેજલ ભાભીને તો લે બસી કરો દે હા હા અલે ડૂસો ના પર કોણ એ ડૂસો પર ડૂચા પર હશે કોણ હા ખાવાનું બને નાખી ખાવાનું શું બનાવી એ અમારે કોઈ ખાવું નહીં તે નહીં કયો તો કશો હતો ટોપરા પાક બનાવો બરફી બનાવો જે બનાવો એ બને ખો તો ચલો તો પ્રકાશ તો બેઠો છે આપણે તો મેં સુનાલ દઈએ પ્રકાશ લે હંગાજી આબુ છે આબુ તો મેસ્યુ એ મેસ્યુ એ તાતા કઈ દે તો ભાઈ આપણે તો આવી ગયા છીએ બાદર તો ભજન સમારંભ ચાલુ આપણે જઈએ છીએ પહેલાં યાદ તો અમારે તો આપણે તો આવી ગયા છીએ થાળીઓ પડી છે ત્યાં થાળીઓ લઈ લઈએ તો કઈ થાળી લઈ લઈએ ખાવા માટે બે મૂકી દીધી એક મૂકી દીધી એક જ બસ તો ગાઈસ ખાવાનું લઈ લીધું છે ખાવા માટે બેસીએ છીએ તો ચલો આપણે બેસી ખાઈ લઈએ તો ગાઈસ તેજલ ભાભી તો આવી ગયો છે અને આપણે તો લગ્નમાં ઘેર આવી ગયા છે અમે તો આવી ગયા લગ્નમાં જઈને તો જુઓ તેજલ ભાભી તો આવી ગયો છે ગાયો પાવા ગાયો પવાઈએ છે અને ગાયો નવાઈએ છે જે સારું કર્યું તને હા સવારે પીધું તો એ બરોબર હજી પેલી પાવાની હવે તો ચલો તેજલ ભાભી તો એક ગાય લઈને જાય તો અરે પીવો છે પ્રકાશ છે તાર છે પેલું એડવેન્ચર જોવા જ નહીં યાદ તો ગાઈ ધરોમાં મસ્ત એડવેન્ચરનું ઓપનિંગ હતું આજે ધ એડવેન્ચર ઓફ ધરોએશ તો મને લાગે પ્રકાશને છે ને હું જ્ઞાન નતો ને એટલે એ જ નાહી ગયેલા મને કીધા વગર હા એ જ જાય પણ હું જ્ઞાન નતો ને એટલે જતા રહ્યા તો ચલો તેજલ ભાભી તો જો સૃષ્ટિ તો ઓહો ઉભરે કા તો શું જ લઈને આવે પૈસા એટલા બધા હા બા તો બેઠો છું શાંતિથી ઊંઘ્યો છું ટાઢવાય છે અરે બા તો ઉનાળામાં ટાઢવાય છે તો એ કહો ટાઢવાય છે પાણી તો ગરમ લાગે છે ઊંધું વળી કરાતું હોય આવી ગરમી પડે છે અને તમે પાણી ગરમ કરો છો શું અલે એ તો ટાઢા પાણી નહીં એ તો વધુ ના આવે પછી તવાર તો આખો અલગ જ રિવાજ છે આવો ગોડો રિવાજ ના રખાય ડાયો રિવાજ ના કહેવાય વળી ઉનાળામાં છે ગરમ પાણી નવાય નવાતું તો ચલો બા તો બેઠો છે અને તો જો ફાઇનલી કઈ આપણે તો ઊંઘી ગયા હતા તે ઉઠ્યા છીએ કારણ કે આપણે ગયા હતા કઈ
ધરોઈ ટ્રેન્ડ સિટીમાં. તો તેઓ જોવા માટે ગયા હતા અને બહુ મસ્ત બનાવી છે ગાઈસ, પેકિંગ વેકિંગ. તો કાલથી ટિકિટ લઈને ચાલુ થશે. બલૂન ઉડ્યો અને ગાઈસ એવું બધું તેઓ પણ રાખેલું છે ધરોઈ. તો આપણે લગભગ કાલ જશું તો તમને બતાવશું વિડીયોમાં કે કેવું કેવું બનાવ્યું છે. તે અગાડી હું તો આજુ ખાલી જોવા માટે ગયો તો ગાઈસ. અને આ બસ તેજલ તો 4 ઓર્ડરમાં આવી ગઈ છે ગાઈસ. તો જો ખાલી આ બધો ભાગ પતાવી દીધો છે. ખાલી મોટો મોટો છે ને તે ઘાસ તો વાઢીને પાછા ગાઈ જો વઢઈએ ના પણ મોટું પાણી તો મન સારું થતું હોય વાઢવાનું. કોઈ વઢાવતું નહીં, પછી અમે મોટું મોટું ગાડે જણ જણ છે ને વાઢીએ. તાપ થઈ ગયો છે. તાપ જ થઈ ગઈ. તો ગાઈસ આપણે તો જવાનું છે લગ્નમાં. તો ગામમાં આપણે લગ્ન છે તો આપણે તો આવું નીકળી છે. વિચાર કરું છું ના આવું કે ના આવું, ના આવું કે ના આવું વિચાર કરું છું. બપોરે નહીં ગયો તો હા મારે ના આવું ચાલશે. તો કઈ જો આ બાદ તો ભારા બધાઈ છે, 1 અને 2 ભારા દાબીને બધી દીધી. આ બનશે લગ્નમાં તો એ કાલે કદાચ ચાલુ કરી દઈએ. તો જો ગાઈસ ફોહો છે એ તો ઘાસમાં તો રવાનું, લીલું સમ ઘાસ. તો ચલો ગાઈસ ફટાફટ ઘાસ બોધી ગયા એટલે આપણે ઉપાડીને જતા રહીએ ઘેર અને ફટાફટ નહીં ધોઈને ફ્રેશ થઈને નીકળીએ લગ્નમાં ગાઈસ. ચલો તો ગાઈસ જો આપણે આવી ગયા હતા ગામમાં અને આવું ડેકોરેશન કંઈક કર્યું છે ગાઈસ. જો આ ભાઈનો લગ્ન છે એવું કંઈક ડેકોરેશન કર્યું છે ગાઈસ. તો જોઈએ આપણો જમણવાર ક્યારે ચાલુ થાય છે. વરઘોડું તો હજી ચાલુ છે અને આપણે આવી ગયા હતા સીધા ગાઈસ ઘેર. તો ગાઈસ આ બાજુ તો જો ગાડી લઈને બધા લાઈનમાં લાગી ગયા છે અને આ બાજુ તો ખાવાનું ચાલુ થઈ ગયું છે. તો ગાઈસ આ બાજુ તો હજી તો લાઈન લાગી ગઈ બહુ મોટી અને વરઘોડું તો હજી ગામમાંથી એવું નીકળી ગયું છે. તો જો લાઈન લાગી ગઈ છે. ચલો આપણે તો ખાવાનું તો લઈ લીધું છે, દાળ ભાત પૂરી શાક અને રસ. તો ચલો ખાઈ લઈએ. અને આ બાજુ તો જો હજી તો લાઈન લાગી છે લોબી. હજી તો વરઘોડું તો આ બાજુ ચાલુ છે ગઈ. આ બાજુ તો લોબી લાઈન લાગી. તો ગાઈસ આપણે તો ખાઈ લીધું છે અને ખાઈને આ બાજુ આવ્યા છીએ અને તેજલને તો આ બાજુ ખાવા માટે બેઠા છે ગાઈસ. તો જોઈએ આપણે. તો ગાઈસ આ તો આ બાજુ ખાવા માટે બેસી ગયો છે તેજલને. તો હાલ જ આવ્યો શું કર્યું તમારે તો સારું છે પંખાએ ખાવા મળ્યો. મારે તો ગરમીના પલળી ગયા એવું થતું હતું. તો જો મોહન થાળ એક બાજુ સાથે શર્માતો ના જોવા તો લેતા થાળી બીજી લાવેલી છે. આ એક દાળ રસ પીવો તો બે વાટકી લીધી પણ દાળની 2 રસ પડી. તો ચલો ગાઈસ આ તો ખાવા માટે બેઠા છે, ખાઈ લઈ. સૃષ્ટિ આવી ગઈ છે. તો ગાઈસ હોય તો ખાઈ લીધું છે અને આમ ઘેર હેડવાની તૈયારીઓ કરી. હું પેલી બેણીઓ લેતા આવું અને પછી ફોન કરું. જો અમે હેડીએ ને તો પછી મેસીને લેતો જાઉં. હા તો ચલો ગાઈસ આપણે તો જઈએ છીએ પેલી બાજુ, જે બાજુ લગ્ન છે તેઓ કરાવે. તો ફાઇનલી ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ. તો લગ્નમાં ગયા હતા તો ખાઈ પીને અને ઘેર આવી ગયા છીએ. અને હું અને મેશુ 2 જણો આવી ગયો છીએ ગાઈસ ઘેર. અને તેજલ, સંગીતા ભાભી અને સૃષ્ટિને તો આવું છે હજી ચાલતો. તો ચલો આપણો જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. તો ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બહુચરમાં. બાય બાય, ટાટા, સી યુ.